આજે કરમસદના યુવા મિત્રો તેમજ વડીલ મિત્રો પણ કરમસદને જે ગુજરાત સરકારે મહાનગરપાલિકા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે એવી રીતના આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરેલ છે તેમાં કરમસદનો સમાવેશ કર્યો છે, જેથી કરીને કરમસદનું જે પોતાનું આગવું નામ છે, જે 6 ગામમાં ગણાય છે એવું કરમસદનું નામ ભૂસાઈ જશે। તેથી કરમસદના યુવાનો વડીલોએ ગુજરાત સરકારને રજૂઆત કરી કે ભાઈ અમારું કરમસદનું અસ્તિત્વ રહેવા દો, સરદાર સાહેબનું અસ્તિત્વ રહેવા દો, પરંતુ હજુ સરકાર જાગતી નથી। જેથી કરીને કરમસદના મિત્રોએ એક આંદોલન શરૂ કર્યું, એક યાત્રા શરૂ કરી, જે નડિયાદથી શરૂ થઈ અને આજે વસો ખાતે આવેલ છે। તો વસો ખાતે આજના અમારા જે કંઈ કાર્યકરો છે, વસોના નાગરિકો છે અને આ જે આંદોલન છે એ કોંગ્રેસ, ભાજપ, આપ કે કોઈ પણ પક્ષનું નથી, પરંતુ ફક્ત અને ફક્ત કરમસદ અને સરદાર પટેલ સાહેબનું સન્માન જાળવવા માટે જ છે। જેથી કરીને અમારે વસો, ભાદરણ, કરમસદ, સુજિત્રા, નડિયાદ અને ધર્મજ 6 ગામના જે પાટીદારો છે, પાટીદાર સિવાયના અન્ય જ્ઞાતિના પણ અમારા જોડે સામેલ છે અને તેમણે રજૂઆત કરી છે કે ગુજરાત સરકારને અમે એકવાર તો વિનંતી કરીએ છીએ કે જેથી કરીને સરકારને ખબર પડે કે આ અમારું કરમસદ છે, કરમસદનું અસ્તિત્વ ભૂસાવું ના જોઈએ। આ કરમસદ એ આખા ગુજરાતનું અસ્તિત્વ છે। જ્યારે ગુજરાત સરકારે યુનિટી ઓફ સ્ટેચ્યુ 182 મીટરનું કરી અને આખા વિશ્વમાં નામ રોશન કર્યું છે, તો પછી શા માટે કરમસદનું નામ ભૂસાઈ જવું જોઈએ? કરમસદનું નામ કોઈ પણ સંજોગોમાં ભૂસાઈ ન જાય। જય સરદાર। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।